આ પહેલાના વ્લોગમાં તમે અમારું કામ જોઈ લીધું. હવે અહીંયા ઘણા બધા લોકેશન છે એ તમને બતાવો. હર મહાદેવ. તો કેમ છો? ચાલો આજે આપણે કામ નથી કરવાનું કારણ કે મને માથું દુખાય ગયું ને એટલે આપણે બપોર પછી રજા રાખી છે. ચાલો તો આજે આ જગ્યાના તમને બેસ્ટ લોકેશન બતાવી. જેટલા લોકેશન કવર થશે ને એટલા તમને બતાવીશ ને, બાકી તો બીજા નેક્સ્ટ વ્લોગમાં બતાવીશ. ચાલો આ ડુંગરની ઉપર જગ્યા છે ને એ તમને બતાવો. તમારે હેતની હવેલીનો આખું વ્યૂ જોવો હોય તો આ ડુંગર ઉપર આવો ને એટલે બધું વ્યૂ તમને જોવા મળી જશે. પછી તો લોકેશન સારું હતું તો મેં કીધું એક બે રીલ ઉતારી લો. પછી આવી જશે હનુમાન દાદા સરોવર ને આવું કાક સરોવર છે અહીંયા. ચાલો તો હવે તમને હેતની હવેલીની આજુબાજુની જગ્યા બતાવો. સામે દેખાય છે ને એ હેતની હવેલી છે ભાઈ, અને હું તમને નજીકથી પણ બતાવી પણ નેક્સ્ટ વ્લોગ મિની વ્લોગમાં ભાઈ એટલું બધું કવર ન કરી ગઈ કે આ તમને પોસ્ટર જોઈને ખબર પડી ગઈ છે અહીંયા કોણ આવવાનું છે. એટલે કે અહીંયા ભારત માતા સરોવર બનાવેલું છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે છે અહીંયા. પછી તો હેતની હવેલીની બાજુમાં આપણે પાણી ભરવા માટે ગયા હતા, તમને મેં કીધું લોકેશન પણ બતાવી દઉં. આ હેતની હવેલીની એક્ઝેક્ટ સામે લોકેશન આવેલું છે. નાઇટ નું વ્યૂ કાક આવી રીતનું છે ભાઈ. આ લીમાં લાઇટ કેમ નથી થતી ભાઈ કઈ ખબર પડી? આ ઝાડવામાં પણ લાઇટ લગાડી છે પણ લીમાં લાઇટ લગાડી નહીં. ચાલો તો લાઈક કોમેન્ટ અને ફોલો કરતા રહેજો.